Hello friends, welcome to all. Today we are going to start a new chapter, that is chapter number 5, transistor biasing and stabilization of operating point. Okay, so before starting this chapter we must know the introductory knowledge of transistor. It means what is transistor, how it works. So transistor is a three terminal device and its symbol is like this. This is the symbol of transistor. One terminal is collector, one terminal is base, and third terminal is emitter. એટલે કે ત્રણ ટર્મિનલ હોય છે ટ્રાન્ઝિસ્ટરની અંદર અને બે જંકશન હોય છે. ઓકે, ટુ પીએન જંકશન્સ. ત્રણ ટર્મિનલ હોય અને બે પીએન જંકશન હોય છે. ટ્રાન્ઝિસ્ટરને જનરલી આપણે યુઝ કરીએ છીએ એઝ અ એમ્પ્લીફાયર તરીકે. એનો સ્વિચિંગ તરીકે પણ યુઝ થઈ શકે છે, પણ જનરલી ટ્રાન્ઝિસ્ટરનો યુઝ આપણે કરીએ છીએ એમ્પ્લિફિકેશન માટે. હવે એમ્પ્લીફાયરનું ફંક્શન શું હોય? ફોર એક્ઝામ્પલ આ એમ્પ્લીફાયર છે, તો એમાં કંઈક ઇનપુટ સિગ્નલ આપવાનું હોય અને એનું એમ્પ્લિફિકેશન થઈને તમને શું મળે? આઉટપુટ સિગ્નલ. ફોર એક્ઝામ્પલ ઇનપુટ સિગ્નલ આ રીતે આપણે આપેલું છે, તો આઉટપુટ સિગ્નલ આપણને કેવું મળશે? આવું મળશે. એટલે આ જે એમ્પ્લિટ્યુડ જે છે એ વધી જશે, એને કહેવાય એમ્પ્લિફિકેશન. તો ટ્રાન્ઝિસ્ટરનો જનરલી આપણે યુઝ કરી શકીએ એમ્પ્લિફિકેશન માટે, એટલે કે એમ્પ્લીફાયર તરીકે. હવે ટ્રાન્ઝિસ્ટર છે એમાં ત્રણ ટર્મિનલ છે, પણ આપણે કોઈ પણ સર્કિટમાં યુઝ કરવું હોય તો શું કરવું પડશે? બે ઇનપુટ ટર્મિનલ જોઈએ અને બે આઉટપુટ ટર્મિનલ જોઈએ. તો એના આધારે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ કન્ફિગરેશન બનાવવામાં આવ્યા છે, તો અથવા તો અલગ અલગ રીતે આપણે એને કનેક્ટ કરી શકીએ સર્કિટમાં. એમાં પહેલું છે કોમન એમીટર, CE. ઓકે, CE કનેક્શન. તો CE કનેક્શનમાં શું હશે? તો એમાં એમીટર છે એને આપણે કોમન કરેલું હશે, એટલે કે ઇનપુટ છે એ બેઝ અને એમીટર વચ્ચે આપવાનું છે અને આઉટપુટ છે એ કલેક્ટર અને એમીટર વચ્ચે લેવાનું છે. ઓકે, એને કહેવાય કોમન એમીટર કનેક્શન. નામ ઉપરથી આપણે એવું કહી શકીએ કે એમીટરને આપણે કોમન કરવાનું છે. અને જનરલી મોટાભાગની સર્કિટ્સની અંદર કોમન એમીટર કનેક્શન જ યુઝ થાય છે. ઓકે, બીજું છે કોમન બેઝ કનેક્શન. ઓકે, તો એમાં બેઝ કોમન હોય છે, એમીટર અને બેઝ વચ્ચે ઇનપુટ આપવાનું હોય અને કલેક્ટર અને બેઝ વચ્ચે આઉટપુટ લેવાનું હોય છે. અને ત્રીજું છે કોમન કલેક્ટર. તો સેમ વસ્તુ કોમન કલેક્ટરમાં પણ શું હશે? કલેક્ટરને આપણે કોમન કરેલો હશે, ઇનપુટમાં બેઝ હશે, કલેક્ટરમાંથી આઉટપુટ લેવાનું હશે, એમીટરમાંથી આઉટપુટ લેવાનું હશે. તો એ રીતે કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર કનેક્શનની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરને યુઝ કરી શકીએ. હવે ટ્રાન્ઝિસ્ટર બે ટાઈપના હોય છે. આ છે એ NPN છે. બીજું એક ટાઈપ આવે છે એ કેવું હોય છે? PNP. ઓકે, તો NPN અને PNP ટ્રાન્ઝિસ્ટર અવેલેબલ હોય છે. N સ્ટેન્ડ્સ ફોર નેગેટિવ, P સ્ટેન્ડ્સ ફોર પોઝિટિવ. એટલે કે NPN ની અંદર પણ બે PN જંકશન આવશે, PNP માં પણ બે PN જંકશન આવશે. હવે PN જંકશનને નામ આપેલા છે. ધારો કે બેઝ અને કલેક્ટર વચ્ચે એક PN જંકશન છે, તો એને શું કહેવાય? કલેક્ટર બેઝ અથવા તો બેઝ કલેક્ટર જંકશન. અને બીજું એક જંકશન છે એ બેઝ અને એમીટર વચ્ચે છે, તો એને શું કહી શકીએ? બેઝ એમીટર જંકશન. ઓકે, તો આ રીતે બે જંકશન છે, ત્રણ ટર્મિનલ છે અને અલગ અલગ ટર્મિનલના આપણે કનેક્શન યુઝ કરીને આપણે ત્રણ ટાઈપના કનેક્શન બનાવી શકીએ: કોમન એમીટર કનેક્શન, કોમન બેઝ કનેક્શન ઓર કોમન કલેક્ટર કનેક્શન. તો આ થયું બેઝિક્સ ટ્રાન્ઝિસ્ટરનું. હવે આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ કે ડિફરન્ટ કનેક્શન્સ છે કઈ રીતે હોય છે, તો એના વિશે થોડું આપણે ડિટેલ જોઈએ. Now we will discuss common base connection of transistor in some detail. So this is the circuit diagram of common base connection.
Here we can see this is the PNP type transistor. Okay, PNP type transistor is used. Base, this terminal is base. Base is common in input and output. Okay, so input is given with respect to base and output is also taken with respect to base. So the base terminal is common. અહીંયા આપણે ઇનપુટ ક્યાં આપેલું છે એમીટર. જો એક વસ્તુ યાદ રાખવાની છે કે જે એરો જે ટર્મિનલમાં હશે ઈ ટર્મિનલ કયો હશે એમીટર જ હશે. એટલે એ મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખવાનું છે. કલેક્ટર ટર્મિનલમાં એરો નહીં આવે. અહીંયા એરો નથી એટલે આ કલેક્ટર છે. હું લખી દઉં તે આ કલેક્ટર, આ બેઝ અને આ એમીટર. તો એમીટર ટર્મિનલમાં જે કરંટ ફ્લો થાય એને શું કહેવાય? એમીટર કરંટ. કલેક્ટર ટર્મિનલમાંથી જે કરંટ ફ્લો થાય એને કહેવાય કલેક્ટર કરંટ. અને સેમ વસ્તુ બેઝ ટર્મિનલમાંથી કરંટ ફ્લો થતો હોય એને આપણે શું કહી શકીએ? બેઝ કરંટ. અહીંયા બાયસિંગ આપેલું છે. જો અહીંયા એક સિગ્નલ આપેલું છે. આ સિગ્નલ છે એને આપણે શું કરી શકીએ? એમ્પ્લિફાય કરી શકીએ. અહીંયા એક વોલ્ટેજ આપેલા છે VEE કહેવાય એને. અહીંયા એક છે બેટરી VCE અને એને કહેવાય કલેક્ટર બેઝ વોલ્ટેજ. કારણ કે અહીંયા બેઝ છે, અહીંયા કલેક્ટર છે. કલેક્ટર અને બેઝની વચ્ચે આપણે વોલ્ટેજ આપેલા છે એટલે આપણે આને કહેવાય કલેક્ટર બેઝ વોલ્ટેજ. અને એ કેવા હશે? કોન્સ્ટન્ટ. કલેક્ટર બેઝ વોલ્ટેજ જે હશે એ કેવા હશે? કોન્સ્ટન્ટ રાખવાના, એટલે કે ચેન્જ નહીં થાય. હવે ચેન્જ ઇન કલેક્ટર કરંટ એટલે કે ડેલ્ટા IC ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા IE એવી એક ફોર્મ્યુલા છે. હવે આપણને IE ને IC તો ખબર છે, કલેક્ટર કરંટ અને એમીટર કરંટ છે. પણ આલ્ફા શું છે? આલ્ફાને કહેવાય કરંટ ગેઇન. ઓકે, આલ્ફા તમે આના ઉપરથી ફાઇન્ડ કરો તો શું મળશે? આના ઉપરથી આપણે એવું લખી શકીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IC અપોન ડેલ્ટા IE. તો આ શું થઈ ગયું? કરંટનો રેશિયો થઈ ગયો. ડેલ્ટા IC અપોન ડેલ્ટા IE એટલે બે કરંટનો રેશિયો છે. તો એટલા માટે એને શું કહે છે? કરંટ ગેઇન. ઓકે, અને એની વેલ્યુ કેટલી હશે? લેસ ધેન 1. કોમન બેઝ કન્ફિગરેશન માટેની જ વાત આપણે કરીએ છીએ કે એમાં કરંટ ગેઇનની વેલ્યુ લેસ ધેન 1 હશે. હવે આપણે અહીંયા ચેન્જ ઇન કલેક્ટર કરંટ અને ચેન્જ ઇન એમીટર કરંટ લીધો, પણ જો I અને IC કોન્સ્ટન્ટ હશે તો શું આના ઉપરથી આપણે શું લખી શકાય? IC આલ્ફા IE. અને આની ઉપરથી આપણે આલ્ફા ફાઇન્ડ કરીએ તો આલ્ફા IC IE. અને આને શું કહેવાય? કરંટ ગેઇન. ઓકે, કરંટ ગેઇનની વેલ્યુ છે એ કેવી હશે? ઓલવેઝ લેસ ધેન 1 ફોર કોમન બેઝ કન્ફિગ્યુરેશન. હવે અત્યાર સુધી આપણે કલેક્ટર કરંટ અને એમીટર કરંટની વાત કરી દીધી. એટલે આપણે એવું માનતા હતા કે જે સિગ્નલ આપીએ એ જ આપણને આઉટપુટમાં મળે, પણ એવું હોતું નથી. પ્રેક્ટિકલી શું હોય છે? એમાં થોડોક લીકેજ કરંટ પણ હોય છે. આઉટપુટની અંદર આપણને શું મળે? લીકેજ કરંટ પણ મળે છે. એને આપણે એમાં ડિનોટ કરવો હોય તો આવું લખવું પડે IC આલ્ફા IE પ્લસ ICBO. હવે IC આલ્ફા IE તો આપણે હતું જ, બરાબર, પણ અહીંયા એડ શું થયું? ICBO એટલે કે એને કહેવાય લીકેજ કરંટ ઓફ કલેક્ટર બેઝ. અહીંયાથી અંદર લીકેજ કરંટ ફ્લો થતો હોય અને એની વેલ્યુ કેવી હોય? બહુ ઓછી હોય. કલેક્ટર અને એમીટર કરંટ કરતાં ઘણી ઓછી એની વેલ્યુ હોય. હવે આ ફિગરમાંથી આપણે જોઈ શકીએ કે અહીંયા એમીટર કરંટ અંદર આવે છે, આ કરંટ બહાર જાય છે, આ કરંટ બહાર જાય છે. તો આપણે એવું લખી શકીએ IE IB IC, જેને કિર્ચોફનો નિયમ કહેવાય છે. કિર્ચોફ્સ કરંટ લો. કિર્ચોફ્સ કરંટ લો એવું કહે છે કે કોઈ નોડ હોય તો ત્યાંથી અંદર આવતા કરંટનો એલ્જિબ્રિક સમ ત્યાંથી બહાર જતા કરંટનો એલ્જિબ્રિક સમ હોવું જોઈએ. એટલે અહીંયા અંદર આ એક જ કરંટ આવે છે તો એનો એલ્જિબ્રિક સમ લ્યો તો એ IE જ આવશે અને આનો એલ્જિબ્રિક સમ શું હશે? IC IB. તો IE IC IB આપણને મળશે. ઓકે, હવે આ વેલ્યુ આપણે આ ઉપરના ઇક્વેશનમાં મૂકવાની છે. તો શું મળશે? IC આલ્ફા ઇન્ટુ IE ની જગ્યાએ શું મૂકવાનું? IC IB ICBO. ઓકે, હવે
આ ફોર્મ્યુલા પરથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કલેક્ટર કરંટની, એટલે કે IC. હવે અહીંયા IC છે, અહીંયા અંદર પણ IC આવે છે. તો આપણે શું કરવું પડશે? IC ને કરતા બનાવવાનું રહેશે. તો એના માટે પહેલા તો આને આપણે એક્સપાન્ડ કરવું પડશે. IC alpha IC plus alpha IB plus ICBO. ઓકે, હવે એ થઈ જાય પછી IC વાળા ટર્મ્સ ને આપણે એક બાજુ લેવા પડશે, કારણ કે આપણે ફાઇન્ડ શું કરવું છે? IC. તો IC વાળા ટર્મ્સ ને આપણે અને આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? માઈનસ થઈ જશે, અહીંયા પ્લસ છે. તો IC minus alpha IC is equal to alpha IB plus ICBO. હવે આ બે ટર્મ છે લેફ્ટ હેન્ડ સાઈડમાં, એમાં IC કોમન છે. તો આપણે શું લેવું પડશે? IC ને કોમન લઈ લઈએ. IC in the bracket અહીંયા કાઈ નથી તો શું મળશે? 1. IC હતું એટલે આપણે કોમન કાઢી લીધું, તો શું વધશે? 1 minus alpha is equal to alpha IB plus ICBO. ઓકે, હવે આપણે આને આપણે આ સાઈડ લઈ જઈ શકીએ તો ક્યાં જાય? ડિનોમિનેટર માં જશે. એટલે IC is equal to શું થઈ જશે? alpha IB upon 1 minus alpha plus ICBO upon 1 minus alpha. તો આ આપણને મળી ગયું કલેક્ટર કરંટની ફોર્મ્યુલા ફોર કોમન બેઝ કનેક્શન. હવે જો આમાં તમે જોઈ શકો કે તમારી પાસે બેઝ કરંટ હોય અને કરંટ ગેઇન હોય, એટલે તમે આ ફાઇન્ડ કરી શકો કલેક્ટર કરંટ. ICBO હોય તો ભલે, બાકી એનું એટલું પ્રિસાઇઝન તમારે જોતું હોય કરંટની વેલ્યુ, તો જ પ્રિસાઇઝ વેલ્યુ માટે ICBO કન્સિડર કરવાનું. બાકી લીકેજ કરંટને નિગ્લેક્ટ પણ કરી શકીએ છીએ આપણે, પણ એક્ઝેક્ટ ફોર્મ્યુલા IC ની આ થશે. હવે આમાં ઇનપુટ રેઝિસ્ટન્સ કેવો હશે? ઇનપુટ રેઝિસ્ટન્સ ઓછો હોય છે કોમન બેઝ માટે, અને આઉટપુટ જો અહીંયાથી આપણે આઉટપુટ લેવાનું છે, આ છે આઉટપુટ. આઉટપુટ રેઝિસ્ટન્સ કેવો હશે? બહુ વધારે હશે કોમન બેઝ કનેક્શન માટેની જ વાત કરીએ છીએ. તો આટલી વસ્તુ છે બેઝિક્સ કોમન બેઝ કનેક્શનમાં, બરાબર. મહત્વનું યાદ રાખવાનું શું છે? એક તો આપણે કરંટ ગેઇન યાદ રાખવાનું છે, ઇટ ઇઝ ઇક્વલ ટુ IC upon IE. આના ઉપરથી એક્ઝામ્પલ પણ એક્ઝામમાં પૂછી શકે છે કે કલેક્ટર કરંટ અને એમીટર કરંટની વેલ્યુ આપેલી હોય અને એવું પૂછે કે ફાઇન્ડ આઉટ કરંટ ગેઇન ઓફ ટ્રાન્ઝિસ્ટર, તો તમારે આનો કરંટ ગેઇન આ રીતે ફાઇન્ડ કરવો પડે. ઓકે, એટલે કરંટ ગેઇન અને કરંટ ગેઇનની ફોર્મ્યુલા પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે છે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. એની વેલ્યુની પણ વાત આવે તો લેસ ધેન 1 હશે, એટલે એની વેલ્યુ કેવી હોય છે? ઓછી હોય છે કરંટ ગેઇનની. તો આ થઈ ગયું ટોટલ બેઝિક્સ ઓફ કોમન બેઝ કનેક્શન. હવે આપણે વાત કરવાના છીએ કોમન એમીટર કનેક્શન. તો સેમ વસ્તુ જે રીતે આપણે કોમન બેઝ કનેક્શનમાં બેઝને કોમન રાખેલો હતો, એ જ રીતે અહીંયા શું કરવાનું છે? એમીટર, કોમન એમીટર છે તો એમીટરને આપણે કોમન રાખેલો છે, એટલે કે ઇનપુટ છે એ બેઝ અને એમીટર વચ્ચે આપવાનું છે અને આઉટપુટ કલેક્ટર અને એમીટર વચ્ચેથી લેવાનું છે. હવે અહીંયા એરો અંદરની સાઈડ જાય છે, એટલા માટે આ કેવું છે? PNP ટાઈપનું ટ્રાન્ઝિસ્ટર આપણે યુઝ કરેલું છે. હવે કરંટની ડાયરેક્શન પણ આપણે જોઈ શકીએ છીએ. આ બેઝ કરંટ છે, અહીંયા કલેક્ટર કરંટ છે, અહીંયા એમીટર કરંટ છે. RC એટલે કલેક્ટર રેઝિસ્ટન્સ, અને આની એક્રોસમાં જે આપણને મળશે એને શું કહેવાય? આઉટપુટ. આ સર્કિટનું આઉટપુટ આપણે કલેક્ટર એક્રોસમાં મળશે. ઓકે, આ VCC છે એટલે કે કલેક્ટર વોલ્ટેજ. ઓકે, અહીંયા VBB એટલે કે બેઝ વોલ્ટેજ. તો આ બેઝ વોલ્ટેજ છે, આ કલેક્ટર વોલ્ટેજ છે, અને આ કનેક્શનને કહેવાય છે કોમન એમીટર કનેક્શન. હવે એક નવું ટર્મ આવે છે બીટા. બીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IC upon ડેલ્ટા IB. ડેલ્ટા IC એટલે ચેન્જ ઇન કલેક્ટર કરંટ, ડેલ્ટા IB એટલે ચેન્જ ઇન બેઝ કરંટ. તો એનો આપણે જો રેશિયો લઈએ, એનો જે આન્સર આવે એને શું કહેવાય? બીટા. એને કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર કહેવામાં આવે છે. તો આ જે બેઝ કરંટ અને કલેક્ટર કરંટ વચ્ચેનું
જે રિલેશન છે એ શું છે, એટલે કે ડેલ્ટા IC બીટા ડેલ્ટા IB એવું કહી શકાય. અથવા તો આ જો ચેન્જ આ બે કોન્સ્ટન્ટ હોય તો બીટા IC IB એવું આપણે કહી શકીએ. હવે IB છે એને આપણે ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડશે? આમાં આપણે કિર્ચોફના નિયમ પ્રમાણે જો આ એક કરંટ છે એ અંદર જાય છે, આ કરંટ બહાર જાય છે, આ પણ બહાર જાય છે, તો અંદર એક જ કરંટ આવે છે IE બહાર જતા કરંટનો એલ્જિબ્રિક સમ એટલે કે IB IC આ રીતે આપણે લેવાનું થાય. હવે આમાંથી આપણે IB ફાઇન્ડ કરીએ તો શું મળશે? IE IC મળશે. ઓકે, આના ઉપરથી IB IE IC આવું મળશે. ઓકે, હવે આ વેલ્યુને આપણે આ ઇક્વેશનમાં મૂકવાની છે તો શું મળશે? IC IB ની જગ્યાએ IE IC. હવે ઉપર નીચે આપણે IE વડે ડિવાઈડ કરવાના છે. ન્યુમરેટર અને ડિનોમિનેટર ને આપણે IE વડે ડિવાઈડ કરવાના છે. તો શું કરશું આપણે? હવે હું કહું હમણાં કેમ ડિવાઈડ કરીએ છીએ. IC IE. ઓકે, અહીંયા નીચે પણ આપણે IE આ બંનેને દેવો પડશે તો IE IC IE મળશે. હવે IC IE ની વેલ્યુ આપણે હમણાં જ ફાઇન્ડ કરેલી હતી. એ શું છે? કરંટ ગેઇન આલ્ફા. ઓકે, તો આની જગ્યાએ આપણે આલ્ફા મૂકી શકીએ. આલ્ફા અપોન IE એટલે એ તો 1 થઈ જશે. 1 IC IE વળી પાછું આ આલ્ફા મૂકી શકીએ તો અહીંયા શું આવી જાય? આલ્ફા. ઓકે, એટલે કે આલ્ફા અપોન 1 આલ્ફા એનો આનો આન્સર થઈ જશે. અને એ શું છે? બીટા છે તો બીટા. તો આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આપણને મળી ગઈ કે ભાઈ કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર બીટા આલ્ફા અપોન 1 આલ્ફા where alpha is the current gain. ઓકે, આલ્ફા શું છે? કરંટ ગેઇન છે. તો કરંટ આપણને ખાલી કરંટ ગેઇન ખબર હોય તો પણ આપણે કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર બીટા ફાઇન્ડ કરી શકીએ છીએ. સેમ વસ્તુ આપણી પાસે ધારો કે બીટા હોય તો આપણે કરંટ ગેઇન ફાઇન્ડ કરી શકીએ છીએ. તો એ 1 માર્કના ક્વેશ્ચનમાં આપણને પૂછી શકે, શોર્ટ ક્વેશ્ચનમાં. ઓકે, અને આ ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખવી પડે. હવે આપણે લીકેજ કરંટની અને પહેલાના જ્યારે કોમન બેઝ કનેક્શનની વાત કરતા હતા ત્યારે લીકેજ કરંટની વાત કરતા હતા. તો આમાં પણ લીકેજ કરંટ આવશે. ઓકે, IC બીટા IB તો હતું જ અહીંયા. IC બીટા IB આના ઉપરથી હતું, પણ પ્લસ શું મળશે આપણને? ICEO એટલે કે કલેક્ટર લીકેજ કરંટ. કલેક્ટર અને એમીટર વચ્ચે કરંટ જે ફ્લો થતો હોય એને શું કહેવાય? કલેક્ટર એમીટર લીકેજ કરંટ. ઓકે, તો આ લીકેજ કરંટ છે. હવે એની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? તો ICEO 1/1 આલ્ફા ICBO. જો આપણને ICBO ખબર હોય તો આપણે ICBO અને આલ્ફા ખબર હોય તો આપણે ICEO ફાઇન્ડ કરી શકીએ. O એટલા માટે લગાડીએ છીએ કે આઉટપુટની અંદર લીકેજ કરંટ આપણને મળે છે, એટલા માટે ICEO એવું આપણે કહીએ છીએ. તો આ થઈ ગયું total revision of common emitter connection. Okay, thank you.